હર હર મહાદેવ મિત્રો, કલાપી નગરીની શિવપુરાણ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો, જેથી આવનારા વ્લોગ્સનું તમને નોટિફિકેશન મળતું રહે. અને લાઈક, શેર અને કમેન્ટ કરીને અમને તમારો અભિપ્રાય ખાસ જણાવજો. તો ચાલો શરૂ કરીએ. અધ્યાય 15-16 બ્રહ્માથી પ્રગટેલ સૃષ્ટિ મનુનો વંશ. નારદજી બ્રહ્માને કહે, તમે ધન્યવાદને પાત્ર છો, કેમ કે તમે શિવકથા અમને સંભળાવી છે. હે પિતામહ, તમને પરમ કૃપાળુ વંદનીય સદાશિવે દર્શન દીધા તેમજ સૃષ્ટિ રચવા આદેશ આપ્યો. તમે શું કર્યું તે વિશે અમને કહો. બ્રહ્મા સ્મિત રેલાવીને કહે કે પ્રભુ સદાશિવ અદૃશ્ય થયા તે પછી તેમની આજ્ઞાનું પાલન કરવાનો હું વિચાર કરવા લાગ્યો. વિષ્ણુએ પણ મને માર્ગદર્શન આપ્યું. તે પછી તે વૈકુંઠમાં વસવાટ કરીને રહ્યા. પહેલાં મેં જળનું સર્જન કર્યું. તે જળમાંથી 24 તત્વોવાળું ઈંડું ઉત્પન્ન થયું. તેથી હું આશ્ચર્ય પામ્યો. મેં વિષ્ણુની સલાહ લેવા વિચાર કર્યો. તેમનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધર્યું. તેઓ મારી સન્મુખ આવીને કહે, હે દિવ્ય બ્રહ્મા, બોલો શું માગો છો? મેં શ્રદ્ધાથી વંદન કર્યા. નમ્ર ભાવે મેં કહ્યું કે શિવજીને મને તમને સોંપ્યો છે. જળમાંથી ઉત્પન્ન થયેલું આ વિશદ ઈંડું ચેતનવંતું બનતું નથી. તેને ધબકાર આપો અને ચેતન બક્ષો. તે વખતે વિષ્ણુએ હજારો મસ્તકવાળું, હજારો હાથ અને પગવાળું વિશાળ વિરાટ રૂપ ધારણ કર્યું. તે પછી વિરાટ ઈંડામાં પ્રવેશી ગયા. તે પછી ઈંડું ચેતનવંતું બન્યું. તેમાંથી મેં સૃષ્ટિની રચના આરંભી. પ્રથમ સ્થાવર નામની સૃષ્ટિ સર્જી. તે તમોગુણી હતી. સાત્વિક સૃષ્ટિની રચના કરી તે દેવ સૃષ્ટિ બની. તે પછી શિવજીની પ્રેરણાથી રજોગુણી સૃષ્ટિ સર્જી. એ મનુષ્ય સૃષ્ટિ તરીકે સમર્પિત બની. ત્યારબાદ મેં માનવ સૃષ્ટિને ઉત્પન્ન કરી. માનવ પુત્રો અવતરિત કર્યા. સનત કુમાર વગેરે માનસ પુત્રો જ્ઞાની હોય સંસારથી વિમુખ થયા. તેમણે સૃષ્ટિ રચના કરવા ના કહી એટલે મને ગુસ્સો આવ્યો. પરંતુ સદાશિવે પ્રેરણા આપી કે તમે તપ કરો, તેથી મેં તપ આરંભ્યું. મારા તપથી ખુશ થઈને મારી 2 ભ્રુકુટીના મધ્ય ભાગમાંથી દયાના ભંડાર શિવ પૂર્ણાસ પ્રકટ થયા. મેં તેમની ભાવપૂર્ણ રીતે સ્તુતિ કરી અને તેમને વિનંતી કરી કે હે દેવ, સૃષ્ટિનો વધુ વિકાસ વિસ્તાર કેમ કરવો તે વિશે જ્ઞાન આપો, સમજણ આપો. મહાદેવ કહે કે તમે જન્મ મૃત્યુના ડરવાળી પ્રજાનું સર્જન કરો. આમ કહીને મહાદેવ પોતાના ગણો સાથે અદૃશ્ય બની ગયા. ત્યારબાદ મેં 5 ભૂતોનું મિશ્રણ કરીને સર્જન પ્રક્રિયા ગતિમાં આણી. મેં સંકલ્પ માત્રથી મરીચી, ભૃગુ, અંગિરા, પુલસ્ત્ય, વસિષ્ઠ, કૃતુ, અત્રિ, દક્ષ, નારદ અને કદર્મને ઉત્પન્ન કર્યા. એટલું જ નહીં, તે પછી ધર્મને સંકલ્પ બળથી ઉત્પન્ન કર્યો અને દેવો તથા અસુરોની ઉત્પત્તિ કરી. એ પછી મહાદેવની આજ્ઞા મેળવીને મેં પોતાના અંગમાંથી 2 સ્વરૂપ ઉત્પન્ન કર્યા, જેમાં એક પુરુષનું અને બીજું સ્ત્રીનું હતું. તે થયા સ્વયંભૂ મનુ અને રાણી શતરૂપા. તેમણે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડી. તેમણે પણ 2 પુત્રો પ્રિયવત અને ઉતાનપાદ અને 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ થયા. તે પછી આકૃતિને રુચિક મુનિ સાથે પરણાવી. તેમને યજ્ઞ અને દક્ષિણા નામે એક પુત્ર અને પુત્રી થયા. આથી તેમનો વંશવેલો વિકસવા લાગ્યો. દેવહૂતિને કદર્મ મુનિથી 9 પુત્રીઓ અને કપિલદેવનો જન્મ થયો. એ કન્યાઓના વિવાહ મુનિઓ સાથે કર્યા. કપિલદેવે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર વધાર્યો. પ્રસૂતિના દક્ષ સાથે લગ્ન થયા. તેને 24 પુત્રીઓ અવતરી. તે પૈકી 13 ધર્મને અને બીજી 11ને ભૃગુ, ભવ, મરીચી, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વસિષ્ઠ, અગ્નિ અને પિતૃઓને પરણાવી હતી. કોઈ કહે કે દક્ષને 60 કન્યાઓ હતી. તે કન્યાઓ થકી 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને, 4 ગરુડને, 2 ભૃગુને, 2 અંગિરાને અને 2 કૃચ્છ્રાસ્વને આપી હતી. કશ્યપને પરણાવેલી કન્યાઓની સંતતિથી 3 લોક છલોછલ બન્યા. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, વિહંગો એ બધા તેમની સૃષ્ટિમાં ધબકવા લાગ્યા, ચહકવા લાગ્યા.
આ રીતે સમગ્ર બ્રહ્માંડ સભર બની ગયું. તે જોઈને મને ખૂબ જ આનંદ થયો. પ્રસન્નતાથી હું ખીલી ઉઠ્યો. મેં કહ્યું કે હે નારદજી, મહાદેવની આજ્ઞા મુજબ આ સૃષ્ટિનું સર્જન થયું છે અને હજુ નવી નવી સૃષ્ટિ સર્જતો રહું છું. સદાશિવ પર બ્રહ્મ છે. હું, વિષ્ણુ તથા રુદ્ર એ 3 દેવો તેમનાથી ઉત્પન્ન થયા છીએ. એટલું જ નહીં, આમો જુદા જુદા ગણો મુજબ કાર્ય કરીએ છીએ. પરમ કૃપાળુ, દયાળુ, કલ્યાણનિધિ સદાશિવ નિર્ગુણ અને સ્વતંત્ર છે. આમ છતાં સગુણ સ્વરૂપે સદાશિવ અને પાર્વતી કૈલાસ ઉપર વસે છે. 5 મુખોવાળા મહાદેવે રમણીય મનોહર કૈલાસ ઉપર એક મનોહારી ભવનનું નિર્માણ કર્યું છે. એ ભવન એવું છે કે સમસ્ત બ્રહ્માંડનો નાશ થાય પરંતુ તેની એક કાંકરી પણ ખરે નહીં. ટૂંકમાં તેનો નાશ થતો નથી. અધ્યાય 17-20 ગુણનિધિ એટલે કે કુબેરનું આખ્યાન. સૂત કહે કે બ્રહ્માજીનું વચન સાંભળી નારદે વિનયથી નમસ્કાર કરીને પૂછ્યું, શંકર કૈલાસમાં ક્યારે ગયા? કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ? શિવજીએ ત્યાં શું કર્યું? તે બધું મને કહો. આથી બ્રહ્માજીએ કુબેરની વાત કરતા ગુણનિધિની કથા કહી. તે સૂતજીએ મુનિઓ સમક્ષ કહેવી શરૂ કરી. સૂત કહે કે હે મુનિશ્રીઓ, હવે હું તમને પ્રભુ શિવના એક ભક્તની શ્રદ્ધા તથા મહિમાથી સભર કથા કહી સંભળાવું છું. એક વખત નારદજીએ બ્રહ્માને કહ્યું, ભગવાન શિવને કુબેર સાથે મિત્રતા કઈ રીતે બંધાઈ હતી? કુબેરના પુણ્ય અંગે કંઈક કહો. બ્રહ્મા કહે કે જૂના સમયમાં કાંપિલ્ય નામક નગરમાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણ વસવાટ કરતો હતો. તે યજ્ઞદત્ત નામે ઓળખાતો. આ બ્રાહ્મણ યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ, વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને એક દીકરો હતો. નામ એનું ગુણનિધિ હતું. આવા સદ્ગુણી, સત્પાત્ર તેમજ સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા તેમજ તે છેવટે 8 વર્ષનો થયો. તે વખતે પિતાશ્રીની આજ્ઞા મુજબ એણે વેદાધ્યયન કર્યું, પરંતુ ધીરે ધીરે તે અધ્યયન છોડતો ગયો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો, તેથી તે પુત્ર તરફ ઝાઝું ધ્યાન આપી ન શકતો, કારણ કે તે બ્રાહ્મણીને કહેતો, આપણો દીકરો ગુણનિધિ ઘરમાં ભાગ્યે જ દેખાય છે, આમ કેમ? તે શું પ્રવૃત્તિ કરે છે? દીકરાને છાવરવા માટે બ્રાહ્મણી ખોટા ઉત્તર આપ્યા કરતી. તે હમણાં જ સ્નાન કરીને ગયો છે. ક્યારેક તે કહેતી કે દીકરો અભ્યાસ કરતો હતો, થોડીવાર પહેલાં જ બહાર ગયો. આમ આ રીતે બ્રાહ્મણને દીકરાની સાચી પ્રવૃત્તિની કશી ખબર પડતી નહીં. બ્રાહ્મણીનો પુત્ર ગુણનિધિ સામાન્ય રીતે ગુણો ધરાવતો ન હતો. તેનામાં એક બૂંદ જેટલો સદ્ગુણ નહોતો. તે દુર્ગુણોથી ભરેલો હતો. તે રાત દિવસ જુગાર રમતો, માતા પાસેથી ધન લઈ જતો, જુગારમાં મોટા દાવ રમતો, માતાને પણ ખબર પડે નહીં તે રીતે સંપત્તિ લઈ જતો. હિંમતભેર જુગારમાં તે સઘળું હારી જતો. બ્રાહ્મણીને આ જાણીને તેની ચિંતા થઈ. તેના હૈયે અનુકંપા જાગી. તેણે દીકરાને પડખે બેસાડ્યો. દીકરા શા માટે જુગાર રમે છે? શા માટે બહાર રજડિયા કરે છે? આમ કરવું સારું નહીં. બ્રાહ્મણીએ દીકરાને ઘણી રીતે સમજાવ્યો, ઠપકો આપ્યો, અરે શિખામણો પણ આપી. દીકરો થોડો સમજે એ તો નિરંકુશ બની ગયો હતો. લગામ રહી નહોતી. તેણે ઘણું કહ્યું પણ તે નકામું ગયું. પથ્થર ઉપર પાણી જેવું બનીને રહ્યું. માતા કહેતી કે હે દીકરા, તું દુરાચારીઓનો સંગ છોડી દે, સદાચારીઓની સાથે ઉઠ બેઠ, ભણવામાં ધ્યાન દે. ઉત્તમ કાર્યો કરવાથી સુખ, શાંતિ અને આનંદ ઉમંગ મળે છે. દીકરા, તું ભણવામાં ધ્યાન દે, જ્ઞાની બન. જ્ઞાન જીવનને પાવન ગંગા જેવું બનાવે છે. તું જુગાર બંધ કર. દીકરા, તારા પિતા જાણશે તો તેઓ ક્રોધે ભરાશે. તને ખબર નહીં હોય, હું તારા ગુના ઢાંકતી રહું છું. દીકરો જેમનો તેમ રહ્યો. માતા કહેતી કે દીકરા, બાપ દાદાની કીર્તિ સામે જો, તું હવે નાનો નથી, 19 વર્ષનો થયો છે. તું તારું હિત શેમાં છે તેનું ધ્યાન રાખ, સજાગ અને સચેત રહે. તારા માતા પિતાની કુળની પ્રતિષ્ઠાની ચિંતા કર. એને બટ્ટો લાગે નહીં તેની ફિકર કર. તારી પ્રવૃત્તિ વિશે રાજા જાણશે તો તેમને રોજી છૂટી જશે. માતા કાકલુદી કરે છે, વિનંતી કરે છે. દીકરો કોઈ વાત માનતો નથી, સમજતો નથી. માતાએ ખોટો મોહ રાખીને તેને ફટવ્યો હતો. પ્રોત્સાહન પણ ઉલટું જ આપ્યું હતું. આથી જ તેને આ પરિણામ ભોગવવું પડ્યું હતું. દેવયોગે બન્યું એવું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી. એ વીંટી તે પોતાની હતી. તેણે જુગારીને ધમકાવીને તતડાવીને કહ્યું,
તો તેણે ઉત્તર દીધો, મને શા માટે ડરાવો છો, ધમકાવો છો? મેં કોઈ ચોરી કરી નથી. આ વીંટી મને તમારા દીકરાએ જ દીધી છે. તે જુગારમાં હારી ગયો છે, તેથી તે વીંટી આપીને છૂટ્યો છે. તે અગાઉ તેણે રત્નો, ધન, વસ્ત્રો તેમજ વાસણો પણ આપ્યા છે. તમે તમારા દીકરાની આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કંઈ જાણતા નથી. યજ્ઞદત્ત આ ઉત્તર સાંભળીને ઘણો સંકોચ પામ્યો, હતાશ થયો, દુઃખથી મસ્તક નમાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઝૂકી ગઈ. બીજું શું થાય? તે ઘરે આવ્યો. તેણે પત્નીને સાથ દીધો. પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું, ધૂતારો ગુણનિધિ ક્યાં છે? એના કાર્યો વિશે મને જાણ થઈ છે. બ્રાહ્મણી સ્તબ્ધ બની ગઈ. તે શું બોલે? તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ઘણું બધું જાણી ગયા હતા. પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તે કશું બોલી નહીં, ચૂપ રહી, શાંત ચિત્તે ઘરનું કામ કરતી રહી. બ્રાહ્મણે ફરીથી કહ્યું, હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્નજડિત વીંટી સાચવવા માટે આપી હતી. તે વીંટી મને આપશો? એ વીંટી ક્યાં છે? બ્રાહ્મણી શું બોલે? ઘડીક ચૂપ રહી. પછી તેણે ઉત્તર આપ્યો, પ્રાણેશ્વર, હું ખૂબ જ કામમાં વ્યસ્ત હતી. તે વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાય છે. ઘણી શોધી પણ મને મળતી નથી. યાદ આવતું નથી. મળતા જ હું તમને વીંટી આપીશ. બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વાપરી ગયો. આંખોમાં અગન રેખાઓ તરવરી ઉઠી. તે બોલ્યો, દુષ્ટ પુત્રની માતા, તું મને ખોટા ઉત્તરો આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈક કહું છું ત્યારે તું કહે છે કે ભણવા બેઠો છે અને ભણીને બહાર ગયો છે, ખૂબ જ પ્રવૃત્તિમાં રહે છે. પુત્ર ક્યાં જાય છે અને શું કરે છે તેની સાચી વાત કરતી નથી. તું સાચું કહે, મારે તે જાણવું છે. પણ ના, તું ક્યાંથી કહેશે? તું તો દીકરાને ગુનાઓ છાવર્યા છે. સાચી વાત હું જાણું છું. તેના ગુનાઓ અંગે સાચી વાત જાણીને હું લાચાર વિવશ બની ગયો છું. શરમનો પણ પાર રહ્યો નથી. તું માતા તરીકેની ફરજ ચૂકી છે. બોલ, વીંટી તો ઠીક, પણ ચાંદીની જારી સુદ્ધા દેખાતી નથી. વાસણો ગુમ થયા છે. મારો દુપટ્ટો ગાયબ છે. દક્ષિણ દેશમાંથી મળેલું કાંસાનું વાસણ દેખાતું નથી. અને પૂતળીઓવાળી દીવી ક્યાં ગઈ? બતાવ મને. હે અભાગી સ્ત્રી, તું સાંભળ. આજે તારા દીકરાના જુગારી મિત્રોએ મને ઘણું બધું સાચું કહી દીધું. તારો દીકરો જુગાર રમે છે. મારી આંખો આજે ખુલી ગઈ છે. આજે હું તને ત્યજી દઉં છું. પુનઃ લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. આજથી જ હું એમ માનું છું કે મારો દીકરો ન હતો. કુળને કલંક લગાડનાર દીકરા કરતાં વાંઝિયાપણું ઉત્તમ છે. કુળની પ્રતિષ્ઠા, નિષ્ઠા, આબરૂ સાચવવા, દીકરાનો અને પત્નીનો ત્યાગ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. બ્રાહ્મણ ક્રોધાયમાન થયો. પગ પછાડતો ઘર છોડી ચાલ્યો ગયો. બ્રાહ્મણી બ્રાહ્મણને જતો જોઈ રહી. થોડી વારે ગુણનિધિ ઘરે આવ્યો. તેની માતાએ સઘળી વાત કહી દીધી એટલે નાસીપાસ થયેલો દીકરો ગુસ્સામાં કાળજાળ બની ગયો. તે પણ ઘર છોડીને ચાલી ગયો. નગર બહાર જતી વેળાએ ગુણનિધિએ વિચાર કર્યો કે હું ક્યાં જાઉં? હું કંઈ ભણ્યો નથી, કંઈ ગણ્યો નથી, શું કરીશ? મારી પાસે ધન સંપત્તિ નથી, શું કરીશ? અરે, મારા પૂર્વકર્મ કેવા હશે કે અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેમ છતાં મને કેવી ખરાબ બુદ્ધિ સૂજી. ઘરે તો પ્રેમાળ માતા હેતથી ભોજન જમાડતી. હવે અહીં એટલા પ્રેમથી કોણ ભોજન આપશે? તે ચાલતો જ રહ્યો. ખૂબ જ થાક ચડ્યો. નિરાશ વદને ભાંગેલા શરીરે ગુણનિધિ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તે દિવસે શિવરાત્રિ હતી. સાંજ પડવા આવી હતી. ચોપાસ દ્રષ્ટિ દોડાવી. આ દરમિયાન એક શિવ ભક્ત કુટુંબ નજરે પડ્યું. તે કુટુંબના સભ્યો પૂજાની સઘળી સામગ્રી સાથે શિવ મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. ગુણનિધિ તે કુટુંબ તરફ જોઈ રહ્યો. ક્ષણાત પછી ગુણનિધિ તેમની પાછળ ચાલવા લાગ્યો. તે પણ તેમની પાછળ મંદિરે ગયો. પ્રભુ શિવજીના મંદિરમાં આવીને તે ભક્ત કુટુંબે સદાશિવની પૂજનની તૈયારી આરંભી. શિવરાત્રિ હોવાથી તે કુટુંબે ઉપવાસ કર્યો હતો. તેથી સાયંકાળ પછી મધ્યરાત્રિએ પૂજન કરવા આવ્યું હતું. વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે નૈવેદ્યમાં પકવાન ધરાવ્યો. તેની મીઠી સોડમ ગુણનિધિને પસંદ આવી. મંદિરના દ્વારેથી ગુણનિધિએ પ્રસાદની સોડમદાર સામગ્રી જોઈ. તેણે વિચાર્યું, એ લોકો નિદ્રાવશ બનશે તે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. એ સઘળો પ્રસાદ હું લઈ જઈશ. પૂજા પતી. આરતી કરી, નૃત્યગાન પછી તેઓ બધા આડા પડ્યા. વાતો કરતા તેઓ ઊંઘી ગયા. તે દરમિયાન ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવો બળતો હતો. આછો ઉજાસ મંદિરમાં પ્રસરેલો હતો. તેનું બરાબર દેખાતું ન હતું.
તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢ્યો અને દિવેટ કરી. ઉજાસ થોડો વધારે પ્રસર્યો. પકવાન જમીને તે બહાર આવતો હતો. એ વખતે તેનો પગ એક જણને અથડાયો, જેથી તે માણસ સભાળો બેબાકડો બની ગયો. તેણે બૂમો પાડી. એ બૂમોથી બધા જાગી ગયા. એ વખતે મંદિરના રક્ષકો પણ ઉઠ્યા. ગુણનિધિને જોઈને તેની પાછળ પડ્યા. રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર માર્યો, તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવાત્માને તે ક્ષણે યમદૂતો લેવા માટે આવ્યા. યમદૂતોએ તેને પાસથી બાંધ્યો. આ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચડ્યા. તેમણે ગુણનિધિના જીવાત્માને છોડી દેવા તત્ક્ષણ આજ્ઞા કરી. યમદૂતો કહે, આ તો દુરાચારી બ્રાહ્મણ પુત્ર છે. સત્ય પવિત્રતાથી તે સદૈવ દૂર રહ્યો છે. તેને સ્નાન સંધ્યા પણ છોડ્યા છે. માતા પિતાને એણે દુઃખી કર્યા છે. તેમને અપાર ત્રાસ આપ્યો છે. માતા પિતાની આજ્ઞાને ઉથાપવામાં એણે કશું બાકી રાખ્યું નથી. તમે એ પણ જોઈ શકો છો કે એણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ્ય ઓળંગ્યો હતું. તે નર્કનો અધિકારી બન્યો છે. આમ છતાં તમે તેને મુક્ત કરવાનું કહો છો, શા માટે? તેના કોઈ ધાર્મિક ગુણો હોય તો અમને કહો. તત્ક્ષણ શિવના પાર્ષદો કહે, શિવ ભક્તના ધર્મો અત્યંત સૂક્ષ્મ છે. તેને સ્થૂળ દ્રષ્ટિવાળા કઈ રીતે જાણી શકે? આ બ્રાહ્મણે જે સત્કાર્ય કર્યું તે તમે સાંભળો. તેણે રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી હતી. આછા ઉજાસને પ્રગાઢ બનાવ્યો હતો. આ ઉજાસથી અંધકારમાં ગરાક બનતું શિવલિંગ પુનઃ પ્રકાશમાન બન્યું. પૂજન ક્રિયા વખતે તેને શિવજીના નામો સાંભળ્યા હતા. ઉપરાંત તે પણ ઉપવાસી જેવી જ સ્થિતિમાં હતો. ભક્ત કુટુંબે ભોજન કર્યા પછી તેણે ભોજન કર્યું હતું. આ મુજબ સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે અમારી સાથે કૈલાસ આવવાનો અધિકારી બન્યો છે. તેના સઘળા પાપો દૂર થતાં તે બીજા જન્મે કલિંગ દેશનો રાજા થશે. એ જ વખતે યમદૂતોએ ગુણનિધિને મુક્ત કર્યો. પછી શિવ પાર્ષદો તેમને વિમાનમાં બેસાડીને પ્રેમથી પોતાની સાથે લઈ ગયા. જતે દિવસે આ બ્રાહ્મણ પુત્ર ગુણનિધિ કાળે કરીને પ્રભુ શિવની કૃપા અને દયાથી કલિંગ દેશનો રાજા અરંદમનો પુત્ર થયો. તે વખતે તેનું નામ દમ પાડ્યું હતું. દમ બાળવયથી શિવભક્ત બન્યો. તે જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવભક્તિને વધારે પ્રગાઢ બનાવી. શિવનો પ્રચાર કરવામાં કશું બાકી રાખ્યું નહીં. તેણે ઘોષણા કરી કે રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ દીવાનું સઘળું ખર્ચ રાજ્યના શિરે રહેશે. આ રીતે તેણે દીવાઓ પ્રગટાવવાનું પુણ્ય લીધું. આથી જ્યારે કાલધર્મથી તે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો હતો. હે જ્ઞાની સજ્જનો, આ કથા પરથી વિચાર કરો કે આ યજ્ઞદત્ત બ્રાહ્મણનો દુરાચારી દીકરો ગુણનિધિ, કે જે શિવાલયમાં પકવાન ચોરવા ગયો અને પકડાઈ જેમાં મૃત્યુ પામ્યો હતો, શિવકૃપાએ તે કલિંગનું રાજ્ય પામ્યો અને અલકાપુરીનો સ્વામી બન્યો. તેણે ઘર ત્યજ્યું, ભૂખ્યો રહ્યો. તેણે શિવરાત્રિનું વ્રત કર્યું. તેણે અનાયાસે પ્રભુ શિવના નામો સાંભળ્યા. શિવ સ્મરણનું પુણ્ય મેળવ્યું. દીવાની દિવેટો સતેજ બનાવી. અજવાળું પ્રગટાવ્યું. અંધકારના ઓછાયા દૂર કર્યા. તેનું ફળ દિવ્ય મળ્યું. આવી છે સદાશિવની અપાર દયા. શિવરાત્રિના વ્રતનો મહિમા ઘણો ઉજ્જવળ છે. તે અંગેનો બીજો એક પ્રસંગ પણ છે. ભીલની આ પ્રસંગ કથા આગળ ઉપર રજૂ થશે. બ્રાહ્મણ યજ્ઞદત્તનો દીકરો ગુણનિધિ ત્રીજા અવતાર ટાણે કુબેર થયો. તેણે પૂર્વજન્મના દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવની ભક્તિ પ્રાપ્ત કરી હતી. હવે તેણે અતિ કઠણ તપ શરૂ કરવાનો નિર્ણય લીધો. તે પ્રભુ વિશ્વનાથની નગરી કાશીમાં ગયો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ થકી ધ્યાન આરંભ્યું. એટલું જ નહીં, તેણે તે જગ્યાએ પવિત્ર નિર્મળ શિવલિંગ સ્થાયી તેની શ્રદ્ધાભાવથી પૂજા આરંભી. તપ કરતાં કરતાં તેનું શરીર દુર્બળ થતું ગયું. હાડચામ ખુલ્લા પડ્યા. આમ છતાં તેણે તપ છોડ્યું નહીં. તપની પ્રક્રિયા પ્રગાઢ હતી. આ પ્રગાઢ તપથી પ્રસન્ન થઈને પ્રભુ શિવજી પાર્વતીજીની સાથે તે જગ્યાએ આવી પહોંચ્યા. તેઓ દિવ્ય ભાવથી કહે કે હે અલકાપતિ, તમારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું. માટે ભાઈ, તું વરદાન માગ. કુબેરે તત્ક્ષણ આંખો ખોલી. કુબેરની સામે ભગવાન ચંદ્રશેખર ઊભા હતા. તેમનું તેજ તે સહન કરી શક્યો નહીં. આથી તેણે પુનઃ આંખો બંધ કરી દીધી.
અને કહે કે હે દેવ દેવાધિદેવ, આપના ચરણનું દર્શન કરવા મારી આંખોને સક્ષમ બનાવો, સામર્થ્યવાન બનાવો. આપના દર્શન એ જ મારું વરદાન છે. પ્રભુ શિવજીએ તેને સ્પર્શ કર્યો. કુબેરે આંખો ખોલી. તેણે ભગવાન ચંદ્રશેખરને શ્રદ્ધાભાવથી અને હેતથી વંદન કર્યા. તે વખતે ભગવાન સદાશિવ દેવી પાર્વતીજીને કહે, હે દેવી, જોઈ લો, આ છે તમારો પુત્ર ગુણનિધિ. તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન મેળવ્યું છે. કુબેર તે ક્ષણે દેવી પાર્વતીજીના ચરણોમાં પડ્યો. હેત અને શ્રદ્ધાથી દંડવત પ્રણામ કર્યા. શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન ભાવે કહે કે હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તું ધન ભંડારનો અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થા. તારી અપાર અમાપ પ્રીતિમાં વધારો કરવા તારી અલકાનગરીની સમીપમાં હું હંમેશા વાસ કરીશ. પ્રભુ સદાશિવનું નિવાસસ્થાન કૈલાસ એ અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. ક્ષમાદેવની કૃપા ત્યાં જ ઉતરી. બ્રહ્મા કહે કે હે નારદ, કુબેરના તપના બળથી કુબેરના તપના બળથી કૈલાસ ઉપર શિવજીનું આવવું થયું તે તમો સાંભળો. કૈલાસમાં શિવજી રુદ્ર સ્વરૂપે ઉત્પન્ન થયા. હે સમજુ સજ્જનો, પ્રભુ સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવાનું વિચાર્યું. તેથી તેઓએ પોતાનું ડમરું વગાડ્યું. એ ડમરૂનો ગંભીર નાદ ત્રણેય લોકોમાં પ્રસરી ગયો. તે નાદ સાંભળનાર બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવો ત્યાં આવી પહોંચ્યા. વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપ લઈને ત્યાં આવ્યા. અસુરો અને દાનવો પણ તે સ્થળે આવ્યા. શંકરના અનેક ગુણાધીપો ચારે દિશામાંથી આવ્યા. તેઓ સૌ મળીને શિવજીની શ્રદ્ધાભાવથી સ્તુતિ કરી. પ્રભુ સદાશિવજી કહે કે મારા ભક્ત કુબેરની નગરી પાસે કૈલાસ ઉપર ચાલી નીકળો. મારું કાયમી નિવાસસ્થાન હવેથી કૈલાસ રહેશે. સઘળા ત્યાં પહોંચ્યા. પછી કુબેરે ત્યાં આવીને શિવની વિધિપૂર્વક પૂજા કરી. સાથે આવેલા સર્વ દેવોનું અને સેવકોનું પૂજન કરી સૌને અનેક પ્રકારની ઉત્તમ ભેટો અર્પણ કરી. વિશ્વકર્માએ કૈલાસ શિખર ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવજી આવીને આરૂઢ થયા. સૌ દેવોએ ત્યાં તેમના ઉપર અભિષેક કર્યો. ધામધૂમથી પૂજન કરીને શિવ પાર્વતીની શ્રદ્ધાથી આરતી ઉતારી. તે વખતે મોટો ઉત્સવ થયો. સૌ જય જયકાર કરી રહ્યા. આનંદનો ગુલાલ પ્રસરી ગયો. બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીને પ્રણામ કર્યા. શ્રદ્ધાથી સ્તુતિ પણ આરંભી. આપ સુવ્રત, અનંત, તેજોમય, ક્ષેત્રાધિપતિ, બીજ સ્વરૂપ, શૂલધારી, ભૂતોનું ઉત્પત્તિ સ્થાન, વેદોક્ત કર્મ કરાવનાર, સર્વ દ્રવ્યોના સ્વામી એવા આપને નમસ્કાર છે. આપ વિદ્યાનું આદિકારણ અને સ્વામી, વ્રતો મંત્રોના સ્વામી, અપ્રમેય તત્વ છો. આપને શક્તિથી જેવા સમજ્યા તેવા મહાત્માનું યશોગાન કર્યું તેવા કલ્યાણકાર છો. આપ જે છો તે અજ્ઞેય અને અગમ્ય છો. આપને નમસ્કાર છે. પ્રભુ સદાશિવે બ્રહ્મા અને વિષ્ણુને પોતાની પાસે આસન ઉપર બેસાડ્યા. તેઓ કહે કે હે તાત, તમે બંને મને ખૂબ જ વહાલા છો. તમે સૃષ્ટિનું સર્જન કરનાર, પાલન કરનાર છો. સંહારનું કાર્ય હું રુદ્ર સ્વરૂપે કરીશ. તમે બંને મારી આજ્ઞાથી નિર્ભય થઈને જાઓ. હું સદૈવ તમને સહાય કરીશ. તમામ દેવોને વિદાય આપીને શિવજીએ કુબેરને પોતાની પાસે બોલાવ્યા. બાજુમાં બેસાડ્યા અને કહે કે હે સાથીદાર, હું તારા હેત પ્રેમથી ઘણો ખુશ થયો છું, વશ પણ થયો છું. આ માટે તું નિડરતાથી, નિર્ભયતાથી અલકાપુરી તરફ પ્રસ્થાન કર. આમ કહીને કુબેરને મોકલી પોતે કૈલાસમાં વાસ કરીને રહ્યા. હે દિવ્ય સજ્જનો, દીનદયાળુ, પરમ કૃપાળુ સદાશિવ એક છે, અદ્વિતીય છે. તેમણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 રૂપ ધારણ કર્યા છે. તેમને જ સદાશિવ, મહેશ, શંકર, મહેશ્વર ઇત્યાદિ જુદા જુદા નામે સંબોધાય છે. તેમના અનેક નામો છે. હજારો નામથી તેઓ ભક્તોને રીઝવે છે. વિષ્ણુએ સહસ્ત્ર નામ લઈને સહસ્ત્ર કમળો થકી પૂજન કર્યું હતું. તે કથા આગળ જતાં કોટિરુદ્ર સંહિતાના 35મા અધ્યાયમાં આવશે. જે લોકો અન્ય દેવતાઓને ભજે છે, પૂજે છે, તેઓ પણ શિવને જ ભજે છે. દુરાચારી હોય છતાં જો શિવનું ભજન કરશે તો તે સાધુ જેવો ગણાશે. પાપી યોનિમાં પડેલાઓ પણ શિવના આશ્રયે જશે. એટલું જ નહીં, તેને પરમ ગતિ પણ મળશે. ગુણનિધિ જેવા અધમનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. ભૂખ તરસથી ટળવળતો તે સદાશિવના મંદિરે ગયો. શિવના આશરે ગયેલા દુઃખી થાય. શિવ પ્રસન્ન થયા અને તેનું પણ કલ્યાણ થયું.
પ્રભુ શિવજી પત્ર, પુષ્પ, ફળ કે જળથી પણ પ્રસન્ન થાય તેવા દયાળુ અને કૃપાળુ દેવ છે. માટે હે મુમુક્ષુ જનો, ભોળાનાથ શિવ શંભુને કદી ભજવાનું ભૂલશો નહીં. જે આ કથા સાંભળે છે તે આ લોકમાં ભોગો મેળવી પરલોકમાં મુક્તિ પામે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.